ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ધોરણ 11 એવું કહી શકાય કે સમતલમાં ગતિ, વન ડાયમેન્શન મોશન, સુરેખ પદ્ધત ગતિ, આ બધામાં લોકો કન્ફ્યુઝ થાય છે. એવું થાય છે કે સર આના જે બી સૂત્રો આવે છે એનું ફાસ્ટ ક્વિક રિવિઝન થઈ જાય તો આજનું મજા પડી જાય. દોસ્તો, આ જ સુંદર વસ્તુ તમારી માટે લઈને આવ્યો છું કે તમારે જ્યારે આની શરૂઆત કરવી છે, એકદમ ફાસ્ટ રિવાઇઝ કરવું છે, તો કેટલાક શબ્દો મગજમાં રાખવા પડશે. ઘણા બધા દાખલા કે એમસીક્યુ ફટાફટ સોલ્વ થાય એની માટે સુંદર પ્રકારની મેથડ આજના સેશનની છે. આ બધા સૂત્રો બેટા એકવાર નોટમાં લખી કાઢજો, કારણ કે બહુ જ મસ્ત રિવાઇઝ કરાઈશ. બી રેડી, બી શાર્પ. ચલો સ્ટાર્ટ. નંબર 1, પહેલી જ વસ્તુ આપણે વાત કરવા જઈએ આજના સુંદર સેશનની અંદર, તો જે કઈ શબ્દો બેટા તૈયાર કરાઈશ ટ્રાય કરજો કે યાદ રહે. મેઇન માણસ છે મિકેનિક્સ. મિકેનિક્સ એટલે ગતિ વિજ્ઞાન. આની અંદર જ બે પાર્ટ પડશે, પણ પહેલા મિકેનિક્સ એટલે શું? સર, તમે બાઇક લઈને જાઓ છો, મસ્ત એક્ટિવા ચલાવો છો કે સ્કૂટી ચલાવો છો કે ગાડી ચલાવો છો, તો એની ગતિનો બી અભ્યાસ કરવો પડશે. ગતિ માટેના કારણોનો બી અભ્યાસ કરવો પડશે. કેટલું લીટર પેટ્રોલ તમે બાળ્યું એ પણ જોવાશે. ઈવી એક્ટિવા છે, ઈવી બાઇક છે, તો કેટલું ચાર્જિંગ વપરાયું એ પણ જોવું પડશે. તમારા ટાયર લીસા છે કે નવા નખાયા છે એ પણ જોવું પડશે. તો બધી વસ્તુનું દોસ્તો સમન્વય કરવા જઈ રહ્યા છીએ અને આજના સુંદર સેશનની અંદર આપણે જઈ રહ્યા છીએ. ઓકે, બધું ક્લિયર તમને દેખાઈ રહ્યું છે? હવે આ બેઝ ઉપર આપણે જલ્દીથી આગળ જઈ અને એની શરૂઆત કરીએ. રેડી? ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થના ગુણધર્મો, પદાર્થની ગતિ ઉદ્ભવવાના કારણો અને તેને લીધે આવતા પરિમાણો, જે રિઝલ્ટ આવવાનું ને, જે રિઝલ્ટ આવશે, પરિણામ, આ બધાનો તમે અભ્યાસ કરો તો એને કહેવાય મિકેનિક્સ. બોલો તૈયાર? ત્રણ વસ્તુ: પદાર્થના ગુણધર્મો, ગતિના કારણો અને તે માટેના રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિમાણ. આ બધાનો આપણે અભ્યાસ કરીશું ને, એટલે આપણું સૌથી સરસ શબ્દ યંત્રશાસ્ત્ર. સર, યંત્રશાસ્ત્રના બે પ્રકાર પડ્યા. એક, તમે હજી 11માં ભણતા હશો તો તમારે આના પાર્ટ પાડીને સમજવું પડશે. તો પહેલો બેઝિક કન્સેપ્ટ લઈને આયા. એમણે એવું કીધું કે તમે પહેલા આટલું મોઢે કરો, કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિશાસ્ત્ર. કાંઈ ચિંતા નહીં કરવાની. કાઇનેમેટિક્સ, કાંઈ ચિંતા નહીં કરવાની. કાઇનેમેટિક્સ, કાંઈ ચિંતા નહીં કરવાની. એનો મતલબ ગતિના કારણનો અભ્યાસ કર્યા સિવાય માત્ર ગતિની ચર્ચા કરો તો તેને કાઇનેમેટિક્સ કહેવાય. દોસ્તો, એનું ગુજરાતી નામ યાદ રાખજો, શુદ્ધ ગતિશાસ્ત્ર. કાઇનેમેટિક્સ, કાંઈ ચિંતા નહીં કરવાની. બોલો, આવડી જાય? જ્યારે ડાયનેમિક્સ, બહુ ડાયા હે, ડાયનેમિક્સ હે, બહુ ડાયા. તો ડાયનેમિક શબ્દ આવે તો તમારે ગતિશાસ્ત્ર બોલાય. બહુ ડાયા છો તો ગુણધર્મોનો અભ્યાસ કરો, ગતિના કારણોનો અભ્યાસ કરો, તો એને ડાયનેમિક્સ કહેવાય. ઇન શોર્ટ, તમારા મગજમાં બેઝિક કન્સેપ્ટ તૈયાર કરાવીને ધીરે ધીરે બહુ મસ્ત ડીપમાં લઈ જઈશ, પણ પહેલા એમ કહું, તમારા મગજમાં પહેલા આટલો પોર્શન તૈયાર થઈ જવો જોઈએ. બોલો, ડન છે? સર, ક્લિયર છે? વ્યાખ્યાઓ ત્રણ મસ્ત આવડી ગઈ. સ્કૂલની એક્ઝામમાં એસક્યુ એમસીક્યુ પૂછાય તો આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ, એક સ્ટેપ હજી આગળ જઈએ કે યંત્રશાસ્ત્રની અંદર મેઇન આવશે પથ લંબાઈ અને સ્થાનાંતર. દોસ્તો, પથ લંબાઈ અને સ્થાનાંતર એવી વસ્તુ છે કે પથ લંબાઈ એટલે આને ઘણીવાર આપણે એવું બોલીશું કુલ અંતર. કયું અંતર બેટા? કુલ અંતર. તમે અહીંથી તમારા ઘરેથી નીકળીને તમે સ્કૂલે જાઓ છો કે તમે આપણા કોચિંગ સેન્ટર ઉપર MSW ન્યુરાણી અને ચાંદખેડા મન એજ્યુકેશન ત્યાં જઈ રહ્યા છો, એટલે તમે જે રસ્તો બતાવે છે ગૂગલ મેપમાં તમે ચાલુ કર્યું કે કંઈ પણ, તો ચોક્કસ સમયગાળામાં કાપેલા અંતરને પથ લંબાઈ અથવા કુલ અંતર કહેવાય. અને તમે જ્યારે ઘરના સ્થાનાંતરની વાત કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો તમે સ્થાનાંતરનો મતલબ સ્થાનમાં થતા ફેરફારને, સ્થાનાંતરનો મતલબ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. જેમ મોબાઈલમાં તમે જ્યારે ગૂગલ મેપ ઓપન કરો છો કે ચલો અંબાજી જઈએ, તો અંબાજીનો જે રસ્તો બતાવવામાં આવે એટલે કે પથ લંબાઈ એ પદાર્થના માર્ગ ઉપર આધાર રાખે છે. જ્યારે સ્થાનાંતર શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, મિનિમમ ડિસ્ટન્સ, એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે,
માર્ગ ઉપર આધાર રાખતું નથી. બહુ જ અગત્યનો શબ્દ યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે આ આપણું MSW અને આ તમારું ઘર. શાંતિ સમજો તો બહુ મજા આવશે અને પ્રોપરલી ખબર પડી જશે. અહીંથી તમારે ઘરે પહોંચવું છે તો આ 100 મીટર અંતર થયું. તો બેટા આને સ્થાનાંતર કહીશ. પણ ધારી લો કે તમે વરસાદ પડ્યો છે, અહીંયા રસ્તામાં ક્યાંક ખાડા ખરબચડા આયા છે અને તમે ફરતા 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 300 મીટરેથી રસ્તામાં તમે કોઈને મળીને ગયા, કોઈની જોડે વાતચીત કરી, કોઈને હાય હેલો કર્યું ને બધું કરીને તમે ગયા, તો તમે જોઈ શકો છો બેટા કે તમારી આ જે દેખાય છે આને પથ લંબાઈ કહેવાય. બોલો મસ્ત. ડન છે સર, ક્લિયર છે. હવે જો તારે પાછા આગળ સરસ શબ્દો પર આવી જઈએ. સર પથ લંબાઈ હંમેશા ધન હોય. સ્થાનાંતર ધન કે ઋણ ગમે તે હોઈ શકે. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. તમારા મગજમાં બેટા આ ક્લિયર થવો જોઈએ, તફાવત આવડવો જોઈએ. આ તફાવત બની શકે કોઈ ચાલાવે ના ચલાવે, પણ હું તો એવું માનું કે તફાવત જો ક્લિયર હશે ને તો તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને આવડશે. કેમ? પથ લંબાઈને તમે સમય વડે ભાગશો એટલે તમને મળશે ઝડપ, યાદ રાખજો. અને સ્થાનાંતરને સમય વડે ભાગશો એટલે તમને મળશે વેગ. અહીં બહુ જ સરસ વસ્તુ તમને કહી દઉં, યાદ રાખજો. પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ક્યાં તો એના જેટલું હોય ક્યાં તો એના કરતા વધારે હોય. બોલો મસ્ત મસ્ત. યાદ રાખજો, પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર 1 અથવા 1 કરતા વધારે હોય છે. એનો મતલબ પથ લંબાઈ વધારે છે. એનો મતલબ ઝડપ એ વેગ કરતા સ્પીડ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ વેલોસિટી. બોલો મસ્ત. ડન છે સર, ક્લિયર. નેક્સ્ટ સર તમે જે હમણાં કીધું એને મોઢે બી કરાઈ કાઢો એટલે આપણું કામ સરસ તૈયાર થઈ જાય. અને બધા ક્વિક રિવિઝનમાં આપણે છીએ એટલે એને સરસ રીતે તૈયાર કરવા જઈ રહ્યા છે. નંબર 1, સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપની વ્યાખ્યા તમને આવડી જવી જોઈએ. ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. અને આના જ ઉપરથી બીજી વ્યાખ્યા તમને તૈયાર કરાવી દઈએ, સરેરાશ વેગ. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. બેટા બંનેનો એકમ ફિક્સ જ છે, બંનેનો એકમ એક જ છે, મીટર પ્રતિ સેકન્ડ. ચલો દીકરાઓ, પારિમાણિક સૂત્ર બી તમને આવડી જવું જોઈએ, m0 l0 t-1. સર ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે. બોલો ડન છે? તમારા માઇન્ડમાં પ્રોપર રિવિઝન થાય એટલે ફટાફટ કોઈ ચોપડીનું બેઠું વાક્ય નહીં, એકદમ ફાસ્ટ મોડમાં આપણે સરસ રિવાઇઝ કરી રહ્યા છીએ. સર તૈયાર છે? નેક્સ્ટ તત્કાલીન. તત્કાલીનનો મતલબ બેટા સરેરાશમાં એવું હતું કે અંતિમ માઇનસ પ્રારંભિક. તત્કાલીનમાં વિકલન આવશે. જ્યારે વિકલન આવે ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું, એને ડાયરેક્ટ સોલ્વ કરતા પહેલા થોડુંક ધીરજ રાખીને સમજી લેવાનું. ચલો, તત્કાલીન શબ્દ આવે, તાત્ક્ષણિક આવે, તરત જ વેગ આવે, એ હંમેશા સમયનું સાપેક્ષે સ્થાનનું એકવાર વિકલન બતાવે છે. એનો મતલબ જો હું v લખું તો v બરાબર dx/dt. શબ્દ બોલી જાઓ. સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન વેગ આપે છે. ટ્રાય. સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન વેગ આપે છે. ડન છે સર. સદિશ રાશિ છે. દિશા. અત્યાર સુધી બધું અદિશ બોલ્યા, હવે દિશા બોલીશું. તો તેની દિશા એ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. મોસ્ટ આઈએમપી શબ્દ. 12થમાં વિદ્યુત ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, બધી જગ્યાએ એક જ શબ્દ યાદ રાખવાનો. તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. ડન છે સર. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ કોઈ પણ સ્પર્શકનું ઢાળ
તત્કાલીન ઝડપ દર્શાવે છે। મોસ્ટ આઈએમપી શબ્દો બેટા આ એવા એમસીક્યુ છે, એવા દાખલા જે કામમાં આવીને ઉભા રહેશે સ્પર્શકનો ઢાળ। જેમ કે તરત એક એક્ઝામ્પલ આપીને સમજાવું, ધારી લો કે એક્સ વિરુદ્ધ ટી નો આપણે ગ્રાફ દોરીએ છીએ અને કોઈ પદાર્થ કંઈક આ માર્ગે ગતિ કરી રહ્યો છે, તો સર આમાં કોઈ બિંદુ સિલેક્ટ કરી દો, સેજ કલર બદલી કાઢીએ એટલે તમને આઈડિયા આવે, લાલાશ પડતો કલર લઈ લઈએ, આ બિંદુ પી, આ બિંદુ ક્યુ। તો તમે જો આનો તમે ઢાળ દોરવા જાઓ એટલે તમને રેડી અને પ્રોપર આઈડિયા આવશે। ચલો પી બિંદુએ દોરેલો સ્પર્શક, આ તમે જુઓ વીપી મળ્યું, જોઈ શકાય છે, આનો મતલબ કે નીચે તરફ આવે છે તો આનો વેગ ઋણ દિશામાં છે। જ્યારે ક્યુ બિંદુ આગળ તમે સ્પર્શક દોરવા જાઓ તો ક્યુ બિંદુ પાછળ આમ આ પદાર્થ અહીંથી ઉપર જાય છે એટલે સ્પર્શક આમ આવશે, વીક્યુ તમે જુઓ કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે। અને તમે આ જે સ્પર્શક દોર્યું છે ને, આ સ્પર્શક એના માઇન્ડમાં સરસ રાખજો, છાપી મારજો, આ જે સ્પર્શક છે એ એનો ઢાળ દર્શાવે છે, એનો મતલબ VQ ગ્રેટર ધેન VP। માત્ર મૂલ્યની વાત કરું છું, એવું કહી શકું છું કે ક્યુ નો ઢાળ વધારે છે તો એ બિંદુ પાસે વેગ વધારે હશે। આ યાદ રાખજો બેટા, બહુ બધું કામનું શીખવાડ્યું છે, આ એમસીક્યુ પૂછાય છે ત્યારે તમને આવડવા જોઈએ। નેક્સ્ટ સર એક સરસ મજાનો દાખલો શીખવાડી દો, દાખલો કહી શકું અથવા તો આના લગતા એમસીક્યુ આવશે જ, તમારી સ્કૂલની એક્ઝામ લઈ લો, કોઈ પણ કોચિંગની એક્ઝામ લઈ લો, આમાં એમસીક્યુ આવવાનો જ છે। સ્ટાર્ટ। એક પદાર્થનું તમને સમીકરણ આપ્યું છે અને પદાર્થની પ્રારંભની 3 સેકન્ડ માટે વેગ અને 3 સેકન્ડ માટે તત્કાલીન વેગ। સર બહુ શાંતિ સમજો, અહીં ખાનું પાડી દઉં છું, અહીં લખી દઉં તત્કાલીન। તત્કાલીન વેગનો મતલબ જ થઈ ગયો કે મારે અહીંયા વિકલન કરવું પડશે, તો v બરાબર dx by dt। ચલો વિકલન બધાને કરતા શીખવાડેલું છે, 2m ના m, t ની કેટલી ઘાત છે બેટા 2, ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે તો t સ્ક્વેર નું થશે 2t માઇનસ 3, t નું વિકલન 1, અને જેની પાસે t નથી એટલે આ ભાઈબંધ થઈ ગયો આપણો અચળ, t ના હોય અચળનું વિકલન 0, તમારી પાસે v બરાબર 4t માઇનસ 3। શું આવ્યું બેટા? 4t માઇનસ 3। હવે t ની વેલ્યુ તમને જે એક્ઝામમાં કીધી છે એ તમે મૂકી દો એટલે તમારું કામ તૈયાર કે ભાઈ t બરાબર 3 સેકન્ડ। ચલો t બરાબર 3 સેકન્ડ લખી દો તો 4, t ની જગ્યાએ 3, 4 તરી 12 માઇનસ 3 એટલે 9 મીટર પ્રતિ સેકન્ડ। યસ સર, તત્કાલીન 9 આવવો જોઈએ, એટલે આ ઓપ્શન ગયો, આ ઓપ્શન ગયો, આ બંનેમાંથી એક આવશે। સર તત્કાલીન જવાબ મળી ગયો છે 9 મીટર પ્રતિ સેકન્ડ। પ્રારંભની 3 સેકન્ડ એટલે સરેરાશની વાત કરે છે, તો હું જો હવે પાછું માર્કર બદલી કાઢું અને અહીં લખી દઉં કે મારે શોધવાનું છે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ v બરાબર 3 સેકન્ડ, પ્રારંભ લખ્યું એટલે 0 થી 3, રૂલ્સ ભણી ગયા છીએ, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 3 સેકન્ડ થી માઇનસ 0 સુધી જવાનું। જ્યાં t દેખાય ને બેટા ત્યાં 3 લખાવો, 2, t ની જગ્યાએ 3 નો સ્ક્વેર, t ની જગ્યાએ 3 પ્લસ 4। બોલો પહેલું મારી પાસે સમીકરણ તૈયાર થઈ ગયું, જ્યાં જ્યાં t છે ત્યાં 3 લખી દો। અને હવે એવું કહું છું, જ્યાં જ્યાં સેજ કલર બદલી કાઢીએ આપણે, બ્લેક નહીં, હારે બ્લેક કલર, માઇનસ x0, નીચે 3 એઝ ઇટ ઇઝ। x0 નો મતલબ એવું બોલું છું કે જ્યાં t છે ત્યાં 0 મૂકો એટલે આ પદ ગયું, ખાલી કોણ રહેશે? એકલું 4। હવે શાંતિથી સાદું રૂપ આપજો, 3 નો વર્ગ 9, 9 દુ 18, 3 તરી 9 પ્લસ 4 માઇનસ 4 છેદમાં 3, 3 નો વર્ગ 9 દુ 18 થઈ ગયું। ચલો બેટા 4 4 ઉડી જવાના, 18 માંથી 9 જાય એટલે 9, 3 ભાગ્યા 3 એટલે તમારી વેલ્યુ આવી 3 મીટર પ્રતિ સેકન્ડ। એટલે અહીંયા તમારે 3 આવવું જોઈએ,
એટલે પહેલામાં 3, બીજામાં 9. ચેક કરી લો, આવો ઓપ્શન છે સર. બી કેન્સલ, ધેટ મીન્સ અવર રાઈટ આન્સર ઇઝ એ. એક સૌથી સરસ બેટા સ્ક્રીનશોટ લઈ લો, લખવું હોય તો લખી કાઢો. પણ હા, એવું કહી શકીશ કે આ ક્વોલિટી વાળો એમસીક્યુ છે. અહીંયા રકમ બદલીને તમને આપે તો સોલ્વ કરતા આવડવું જોઈએ. બોલો રેડી? મસ્ત દાખલો આવડી જાય. આ જ દાખલામાં હું રકમ બદલી કાઢું એટલે મને આઈડિયા આવે કે ચલો મારા કેટલા સરસ મજાના વિદ્યાર્થીઓ ટ્રાય કરી શકે છે. એક્સ ઓફ ટી, તમારે આ જ રકમમાં 3t² માઇનસ 4t પ્લસ 6, એક આની માટે અને બીજો એક્સ ઓફ ટી બરાબર 2.5 t² માઇનસ 2t પ્લસ 5. સેમ ડેટા એનો એ જ, ટી બરાબર 3 સેકન્ડ માટે જ તમારે લાવવાનું. પણ મેં તમને આ બે ટ્રાય કરવા આપ્યા છે, હું જોઉં કેટલાને સરસ આવડે છે. ચલો બેટા, એક સરસ મજાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. તમે ફટાફટ ગણી શકો એટલા માટે બેટા આપણે આ ઓપન કર્યું છે. રેડી? બોલો, મસ્ત ક્લિયર છે? ડન સર, વેરી ગુડ. નેક્સ્ટ સર, હવે આના ઉપરથી પ્રવેગમાં જઈએ. સ્થાનાંતરમાંથી ધીરે ધીરે જેમ જેમ આગળ ભણશો એમ પ્રવેગમાં જવાશે. તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એક સરસ શબ્દ યાદ રાખવાનો સર, પ્રવેગ કે એટલે સરેરાશ આમ લખાય અથવા બાર લખાય. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. ઉપર નીચે ડેલ્ટા રખાય નહીં. શું લેવું પડે? લિમિટ. તમે તરત તમે લિમિટ લઈ લો. લિમિટ છેદનું પદ કોણ છે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જેવું તમે લિમિટ લેશો એટલે આપણે શીખવાડેલું ડેલ્ટાનું થઈ જાય ડી, એટલે અહીંયા થશે ડીવી બાય ડીટી. આ તમારો વેગ આવી ગયો, આ તમારો સમય આવી ગયો. એટલે મતલબ સમયનું, યાદ કરો, વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન પ્રવેગ આપે છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. કોઈ કે સર વેગને આટલું બધું લખવું, એના કરતા ચાંદલો કરી દઈએ તો? સર, ચાંદલાના પૈસા છે. જેનો ચાંદલો થયેલો હોય એની સામું જોવાય નહીં. તમે મોટા થશો એટલે ખબર પડશે. પણ આ છે વેગ. વેગની ઉપર એકવાર ચાંદલો થઈ ગયો એટલે એનું એકવાર વિકલન થઈ ગયું. સર, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન એટલે પ્રવેગ આપે છે. પ્રવેગ વેગની સાપેક્ષે 1 વાર વિકલન. પ્રવેગ એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. યાદ રાખજો બેટા, મસ્ત વસ્તુ છે. નેક્સ્ટ, હજી એક સરસ સ્ટેપ આગળ જઈએ. આ ગણી ગયું. હા, જેના વગર પહેલી પરીક્ષાનું પેપર ના નીકળે. પહેલી પરીક્ષાનું તમે એક્ઝામ આપવા જાઓ તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. નંબર 2, કલનશાસ્ત્ર આલેખની મદદથી, પ્રક્ષિપ્ત ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ અને કાર્ય ઉર્જા પ્રમેય. આના વગર પહેલી પરીક્ષાનું પેપર શક્ય નથી. એટલે ખાસ કરીને જવાના. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો કે શરૂઆતના સમયે સ્થાન પણ 0 છે. તો તમારે પહેલું સૂત્ર તમે આના વગર દાખલા ના જ ગણી શકો એટલે સૂત્ર મોઢે રાખજો. v બરાબર v0 પ્લસ એટી. અંતરની વાત કરવા જઈએ તો નંબર 2, x અથવા d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ત્રીજું અને સૌથી અગત્યનું, આ સૂત્ર તમે આના આ રીતે બી તૈયાર કર્યું હશે. v² માઇનસ v0² બરાબર 2ax. ફરી બોલો છો બેટા, v² માઇનસ v0² બરાબર 2ax. અથવા સરેરાશની રીતે જોવા જાઓ તો સ્થાનાંતર એટલે વેગનું સરેરાશ ગુણ્યા ટી. અને આની સાથે કદાચ તમને નીચે જોવામાં તકલીફ પડતી હોય તો અહીં લખી દઉં છું કે nમી સેકન્ડ, ચોથી સેકન્ડ, પાંચમી સેકન્ડ, છઠ્ઠી સેકન્ડ શબ્દ આવે તો આ તમારું સૂત્ર nમી સેકન્ડ વાળું છે. જો તમને જોવામાં તકલીફ પડતી હોય તો Sn બરાબર પ્રારંભિક વેગ પ્લસ a/2 કૌંસમાં 2n-1 v0 પ્લસ a/2 કૌંસમાં 2n-1. સર, એવું નહીં, કોઈ પ્રેક્ટિસ કરાવી દો ને. તો એક કામ કરીએ, ચલો એક દાખલાની બી સરસ પ્રેક્ટિસ કરી દઈએ.
એવું કોઈ કહી દે કે પ્રારંભમાં પદાર્થ સ્થિર છે અને ચોથી સેકન્ડે કેટલું સ્થાનાંતર કર્યું, ટાઈમ આલ્યો છે ચોથી સેકન્ડ. ચલો ફટાફટ જલ્દી કિંમત મૂકવાની છે. બ્લેક માર્કર, યસ રેડી. V4 ચોથી સેકન્ડ, આની જગ્યાએ તો લખાશે 0 a/2. ચોથી સેકન્ડ તો n ની જગ્યાએ લખવાનું 4 -1. a/2 એઝ ઇટ ઇઝ. 4 દુ 8, 8 માંથી 1 જાય તો 7. તમારી જોડે આન્સર આવી ગયો 7/2a અથવા 3.5 × a. એની વેલ્યુ, પ્રવેગની વેલ્યુ કોઈ પણ આપી હોય, કિંમત મૂકો એટલે તમારું કામ રેડી. બેટા આના લગતા એક્ઝામમાં MCQ આવશે હો. યાદ રાખવાના કે ભાઈ એનમી સેકન્ડ શું શબ્દ આવે છે અને તૈયાર કરવાના. બોલો મસ્ત. એક સરસ સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. ડન છે? તમારા માર્ક્સ ના કપાય એ મારી પહેલી ઈચ્છા હોવી જોઈએ બેટા. ડન છે, રેડી. નેક્સ્ટ. સર, મુક્ત પતનના MCQ બહુ બધી વાર પેપરોમાં આવે છે કે ભાઈ મુક્ત પતન શબ્દ આપે એટલે કે પદાર્થ મારા હાથમાં પહેલા છે, સ્થિર છે. હવે હું આ પદાર્થને છોડી દઉં છું એટલે પદાર્થ અધો દિશામાં નીચે આવશે તો એને મુક્ત પતન કહેવાય. તો મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 અને a બરાબર -g લેવામાં આવે. એનો મતલબ કે બોલ અહીંયા છે, નીચેની દિશામાં આવે છે તો આપણે a બરાબર -g. અધો દિશાને તમે ઋણ લઈ રહ્યા છો, ઉધ્વ દિશાને ધન લઈ રહ્યા છો. તો તમારા પેલા 3 ભાઈબંધો ફટાફટ યાદ કરાવી દો. કયા હતા? સર, v બરાબર v0 + at, d બરાબર v0t + ½ at², ત્રીજું v² - v0² બરાબર 2ad. સર, આ બધું અમને યાદ છે તો અહીંયા એનો કઈ રીતે યુઝ થાય કહી દો. જ્યાં v0 દેખાય એ તો લખવાના જ નહીં, કારણ કે આપણે હમણાં જ કહી દીધું પ્રારંભિક વેગ 0. સર, જ્યાં a દેખાય ત્યાં -g તો v બરાબર -gt. સર, v બરાબર -gt, યસ સર. તમે જે કીધું એ ઇક્વેશન દેખાઈ ગયું છે. અહીંયા બી v² 2 a ની જગ્યાએ -a t, g લખવું છે તો g, તો v² બરાબર આ લખી કાઢ્યું. ડિસ્ટન્સ ને y અક્ષ ઉપર છે એટલે હાઈટ કહી દો અથવા y લખી દો તો v² બરાબર -2g અને d ની જગ્યાએ શું લખાશે બેટા? y. સર રેડી, ક્લિયર છે. અને આને તમે y લખી દેશો તો ½ -gt². બની શકે કે આ 3 MCQ મેં તમને કેમ સૂત્રો તૈયાર કરાયા, કારણ કે મને ખબર છે આગળ જઈને તમારે આ y બરાબર, ધારી લો કે એવું કહે છે કે 50 મીટરની ઊંચાઈથી ફેંકો છો તો y બરાબર -50 લેવાનું. કારણ કે બોલને ફેંક્યો તો બોલ આવશે ક્યાં? નીચે આવશે ને, અધો દિશામાં આવશે ને, તો માઇનસ લેવાનું. સર ડન. 1 સમીકરણ, 2 સમીકરણ, 3 સમીકરણ. હવે આના ઉપરથી એક આ બી દેખાઈ ગયું અને આ GT ની જગ્યાએ t² ના 2 ભાગ પાડો એટલે આ -½ v લખી શકાય. તો જ્યારે વેગ અને સમય આપેલો હોય ને બેટા, આ વેગ છે અને આ કોણ છે? સમય. જ્યારે વેગ અને સમય આપે ત્યારે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. બોલો ડન. મુક્ત પતન વાળો કન્સેપ્ટ તમારા મગજમાં બહુ સુંદર રીતે આવડી જાય. હા, એક સ્ક્રીનશોટ લઈ લો બેટા, એક સરસ સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારા આ દાખલા કે થિયરી ગમે ત્યારે કામમાં આવે ત્યારે જોઈ શકો છો. રેડી? તો તમારા મગજમાં અત્યારે આટલા કન્સેપ્ટ તૈયાર થઈ ગયા. સર ડન છે. ચલો નેક્સ્ટ. હા, હવે આ અત્યારે નથી રાખતા કારણ કે બધું મિક્સ નથી કરતું. અહીં એક શબ્દ બીજો શીખવાડી દઉં જે મારે અત્યારે શીખવાડવો છે, જેનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. જેનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. યાદ કરો, મુક્ત પતનમાં પ્રારંભિક વેગ 0 હતો, સ્ટોપિંગ ડિસ્ટન્સમાં અંતિમ વેગ 0 હશે. કયો બેટ? અંતિમ વેગ. ચલો, અંતિમ વેગ 0 હોય તો v બરાબર v0 + at.
જ્યારે વસ્તુ ઊભી રહે છે, અટકી જાય, થોભી જાય, ત્યારે એની અંદર પ્રવેગ ના ઉત્પન્ન થાય, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. એટલે પ્રતિપ્રવેગ શબ્દ આવે એટલે તમારે -a લખવાનું. તો હવે મને આ જ સૂત્રમાં, ઓકે, આ પહેલું સૂત્ર આપણું હતું, બીજું આપણે બે સૂત્રો જ લખીએ, v² - v0² બરાબર 2ad. ચલો તૈયાર છીએ આનો યુઝ કરવા માટે. આ 0, આ તમારો v0 -at સામે લઈ જાઓ તો at બરાબર v0, તો a બરાબર v0/t. ચલો પ્રવેગ શોધવાનો કે ફરી બોલું છું, પ્રતિપ્રવેગ આવશે, માઇનસમાં આવશે, અટકી જાય, થોભી જાય, છેલ્લે પદાર્થ સ્થિર થાય છે. એટલે એવું અહીંયા આની જગ્યાએ તમારે 0 લખવાનું, v0², 2a ની જગ્યાએ -a. સ્ટોપિંગ ડિસ્ટન્સ એનો સિમ્બોલ આપણે આપીશું ds. બોલો માઇનસ માઇનસ જતા રહ્યા, તો v0² બરાબર 2ads, અને એમાંથી ds ના કરતા બનાવો તો v0²/2a. ફરીવાર બેટા v0²/2a. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર બી આવડી જવું જોઈએ, અને એની સૌથી અગત્યની શોર્ટ ટ્રિક બેટા ખાસ સ્ક્રીનશોટમાં લખી દો. બહુ જ અગત્યનું મેં તમને શીખવાડ્યું છે, જે એક્ઝામમાં પૂછાય છે. સ્ટોપિંગ ડિસ્ટન્સની ટેકનિક કે કાપેલું અંતર એ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. દોસ્તો આજે મેં જે ભણાવ્યું બધું એક પરિમાણ વાળું ભણાવ્યું. આવું સેમ દ્વિપરિમાણ માટે ભણાવીશ, પણ એની પહેલા આ બધા સૂત્રો સરસ રીતે એકવાર લખી દો. ઓકે, હર હર ભોલે.